દારૂના દૂષણને નાથવા ડીસા તાલુકાના બલોદર ગ્રામજનો મેદાને તંત્રની નિષ્ફળતા સામે ગ્રામજનોએ ભીલડી પોલીસ સ્ટેશનમાં ઉગ્ર રજૂઆત કરી। ગુજરાત રાજ્યમાં દારૂબંધી કાયદેસર અમલમાં હોવા છતાં વાસ્તવિક સ્થિતિ ચિંતાજનક બની છે। ભીલડી પોલીસ સ્ટેશન વિસ્તારના બલોદર ગામમાં દારૂનું ખુલ્લેઆમ વેચાણ અને સેવન થતું હોવાના આક્ષેપો સાથે ગ્રામજનોએ તંત્રની નિષ્ક્રિયતા સામે અવાજ ઉઠાવ્યો હતો। દારૂના દૂષણથી ગામના યુવાનો ભટકી રહ્યા હોવા સાથે ઘરનું સુખ શાંતિ બગડી રહી હોવાથી ગ્રામજનો ગામમાં એકત્ર થયા બાદમાં ગામના સરપંચ આગેવાનો તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ટ્રેક્ટરમાં બેસી ભીલડી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા અને દારૂ બંધ કરાવવા મુદ્દે લેખિત અરજી આપી રજૂઆત કરી હતી। રાજ્યમાં દારૂબંધી હોવા છતાં જો ગામડાઓમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે તો તંત્રની ગંભીર નિષ્ફળતા સાબિત કરે છે। ડીસા તાલુકાના અમુક ગામડાઓએ આ રીતે પોલીસ સ્ટેશનમાં ક્યારે આવવાની જરૂર પડે કે જ્યારે તંત્ર નિષ્ફળ નીવડી હોય ત્યારે ભીલડી પોલીસ દ્વારા ગ્રામજનોની રજૂઆત ધ્યાનપૂર્વક સાંભળી યોગ્ય અને કડક કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી। પોલીસ તરફથી મળેલ ખાતરી બાદ ગ્રામજનોએ આશા વ્યક્ત કરી કે હવે જમીન પર કડક કાર્યવાહી જોવા મળશે। ગ્રામજનોને આશા છે કે દારૂ મુક્ત ગામ થશે અને દારૂના દૂષણ સામે ગ્રામ લોકો રાહતનો શ્વાસ લઈ શકે માટે તંત્ર યોગ્ય પગલાં ભરે તેવી લોક માંગ ઉઠી છે। અહેવાલ જીગર ચાવડા, ભીલડી। ગામમાં અમે દારૂ બંધનો એક મુદ્દો ઉઠાવ્યો હતો। એ મુદ્દાનો અમલ કરવા માટે અમે આજ ભીલડી પોલીસ ચોકીમાં અરજી આપી છે અને ગામવાળાઓએ બધે પણ એની રજૂઆત કરી છે। એટલા માટે અમે પીએસઆઈ સાહેબનો કહીએ છીએ કે અમારો ગામમાં જે દારૂ ચાલુ છે દારૂ બંધ થાય એના માટે અમે રજૂઆત કરી છે અને અમને સોનેરા સાહેબે જવાબદારી સોંપી છે કે અમે સંતોષ જવાબ આપ્યો છે અને અમે પૂરેપૂરો કોશિશ કરીને દારૂ બળોદર ગામમાં બંધ કરાવીશું।